ભવનાથમાં આજે ખૂબ જ ભારે વરસાદને લીધે ભારતીય આશ્રમ ખાતે જે નીચેથી પાણી આવે જેમાં ખૂબ પાણી ભરાઈ જતા ભારતીય આશ્રમની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું અને બહાર ઘણી બધી ગાડી પાર્ક કરેલી હતી. એમાં કેટલીક 4 વ્હીલ પણ હતી અને 2 વ્હીલ પણ હતી. એમાં પણ કોઈ નુકસાન નથી, પરંતુ પાણી ખૂબ જ આવી ગયું હતું અને અત્યારે ખૂબ ભારે વરસાદ હતો, પણ હવે શાંતિ છે અને કોઈ નુકસાન થયેલ નથી. આમ તો એકદમ ક્લિયર મોન્સૂન વાતાવરણ, ખાલી વાદળા બંધાય એવું દેખાતું હતું અને ટૂંક સમયમાં વરસાદ પણ આવે એવું લાગતું હતું, પણ માત્ર અડધી જ કલાકની અંદરમાં પુષ્કળ પાણી આવી જતા અહીંયા જે ગાડી પાર્ક કરેલી હતી એની માથેથી પાણી પડી ગયું અને કેટલીક ગાડીઓ છે એ પણ પાણીમાં તણાવવાની તૈયારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ ગયો હતો એટલે વાંધો નથી. તો અત્યારે વરસાદે વિરામ લીધો છે, તીવ્રતા ઘટી છે વરસાદની, જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો. સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, શું સ્થિતિ અત્યારે? જી દીપા, આપે ચોખ્ખું દઉં કે અત્યારે હાલ જે છે તે વરસાદ છે તે વિરામ લીધો છે, જેને લઈ અને ભવનાથમાં જે પાણી ભરાયા હતા તે પણ ધીમે ધીમે ઓસરી રહ્યા હતા. ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે રીતે ગિરનાર પર્વત ઉપર વરસાદ વરસ્યો તેને લઈ અને દામોદર કુંડમાં છે તે નવા નીર આવ્યા છે અને હાલ જે અષાઢ મહિનાની અંદર દામોકુંડ જે રીતે છલકાતો હોય તેવો દામોકુંડ હાલ ભાદરવા મહિનામાં છલકાતો નજરે પડ્યો છે. હાલ જે છે વરસાદે વિરામ લેતા લોકોએ પણ નિરાંતનો શ્વાસ લીધો છે અને યાત્રિકો પણ સલામત જગ્યા છે, એટલે હાલ કોઈ ઘટના બની નથી જેને લઈને યાત્રિકો ફસાયા હોય. પણ હાલ વરસાદે વિરામ લેતા ગિરનારની સીડી ઉપરથી પાણી પણ ધીમા થયા છે અને તે પણ અહીંયા આવેલા હસનાપુર ડેમ અને જે આણંદપુર ડેમ છે કે વિલિંગડન ડેમ છે તે તરફ અત્યારે તેના વહેણ થઈ ગયા છે અને હાલ કોઈ એવી પરિસ્થિતિ નથી કે જેને લઈને કોઈને રેસ્ક્યુ કરવા પડે કે કોઈ બીજી અણબનાવ બને. જી આભાર અતુલ જાણકારી આપવા માટે. તો અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પ્રશાસને પણ તકેદારી રાખવાની અત્યારે કામગીરી કરી છે. ધોધમાર વરસાદ બાદ યાત્રીઓ એક બાદ એક ગિરનાર પર્વત પરથી નીચે ઉતરી રહ્યા છે અને જે વરસાદનું જોર ઘટ્યું છે તેના કારણે લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે. સામેલાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ભવનાથમાં પાણી જ પાણી નજરે પડ્યા. ગિરનાર પર્વત પર પણ પાણીની તીવ્રતા ખૂબ જ નોંધાઈ. સીડીઓ પરથી ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા જોવા મળ્યા. જનજીવનને અસર પહોંચી જ છે, પરંતુ સાથે સાથે યાત્રીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમારી સાથે આશીષ પરમાર સ્થાનિક લાઈવ જોડાઈ ગયા છે. આશીષભાઈ, તમને શું અત્યારે સ્થિતિ સર્જાઈ છે? આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે તે વિશે જણાવજો. જિલ્લાના 14 ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે. હાલમાં તો ટેકનિકલ ખામી સર્જાઈ છે. ફરી એક વખત જઈશું આશીષભાઈ પાસે અને એ જાણીશું કે આખરે જૂનાગઢમાં અત્યારે શું સ્થિતિ છે. અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે, મેઘરાજાએ વિરામ લીધો છે, એટલે જે લોકોને એવી ચિંતા હતી કે ધોધમાર વરસાદ વરસશે અને તેઓ ફસાઈ જશે એવી કોઈ જ ઘટના નથી બની. એટલે આ એક હાશકારો અનુભવ્યો છે લોકોએ, પરંતુ જે રસ્તાઓ પરથી નદીઓ વહી રહી હોય તેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. લોકો ઘરની બહાર જતા પણ વિચારતા થઈ ગયા છે, કારણ કે આ ધસમસતા પ્રવાહ વચ્ચે તેમને પસાર થવું પડશે. ગિરનારના પગથિયા પર તો પાણી જ વહી જ રહ્યા છે, પરંતુ રોડ રસ્તાની સ્થિતિ જુઓ. પાણી હજુ પણ નથી ઓસર્યા. મેઘરાજાએ વિરામ લીધો છે, રાહ જોવાઈ રહી છે. 2 થી 3 કલાકનો સમય થયો અને ત્યારબાદ આ પાણી ઓસરે. રાજકોટ ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો. તલંગણા ગામ આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ગામની ઓશમ પર્વતના પાણી વોકડામાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. તલંગણા ગામે વોકડા નદી 2 કાંઠે બની. તલંગણા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ તલંગણા ગામે પણ જે વરસાદ વરસ્યો, શું સ્થિતિ? બિલકુલ ચોક્કસ દીપા, જે રીતે બપોર પછી જે ધોધમાર વરસાદ ધોરાજી પંથક ઉપલેટા અને જેતપુર ધોધમાર જે વરસાદ પછી તેને લઈને નદી નાળાઓ ઓવરફ્લો થઈ ગયા. બીજી તરફ વાત કરી કે જે ધોરાજીની સફુરા નદી છે તે સફુરા નદી 2 કાંઠે ગાંડી તૂર બની છે. અવર જવર કરવા માટે તંત્ર દ્વારા સૂચના બી આપવામાં આવી છે.
ધોરાજીના વિવિધ વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોના અંદરમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હતા અને જે કડાકા ભડાકા સાથે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો હાલ વરસાદે વિરામ લીધો છે, પણ જે પાણી છે તે પાણી હજી ઓસર્યા નથી. જી દીપા. આભાર મુનાફ જાણકારી આપવા માટે. ગીર સોમનાથથી સમાચાર. કોડીનાર શહેર અને ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો. દિવસભરના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મંડાયા. ગીર જંગલ કાંઠાના ગામોમાં પણ વરસાદ વરસ્યો. છેલ્લો અડધો કલાક જ્યાં મેઘરાજા મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 0.85 ફૂટ જ બાકી છે. ઉકાઈ ડેમની મહત્તમ સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમના 1.25 લાખ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક 1.25 લાખ છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 દરવાજા ખોલાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ઉકાઈ ડેમના 10 દરવાજા પૈકી 8 દરવાજા 5 ફૂટ અને 2 દરવાજા 6 ફૂટ ખોલાતા બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે સિઝનમાં 7મી વખત પાણીમાં ગરકાવ થયો. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને 25 કિલોમીટર ફરીને જવું પડે છે. વહીવટીતંત્રએ કોઝવે હાલ અવરજવર માટે બંધ કર્યો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કહેવાતો ઉકાઈ ડેમ એની પૂર્ણતા સપાટી 345 ફૂટ, રૂલ લેવલ પર 345 ફૂટ. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.13 ફૂટ નોંધવા પામી છે. માત્ર ઉકાઈ ડેમ એની ભયજનક સપાટીથી 0.85 ફૂટ જ બાકી રહ્યું હોય છે, જે અંતર્ગત ઉકાઈ ડેમની અંદર જે પાણીનો ઇનફ્લો છે 1,25,000 છે, જ્યારે આઉટફ્લો પણ 1,25,000 છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. 10 દરવાજા પૈકી 8 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ ખોલાતા તાપી નદીની અંદર 1,25,000 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો હાલ છોડવામાં આવેલો છે, જે અંતર્ગત તાપી નદી બે કાંઠે વહી રહી છે. અને ખાસ કરીને બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે આ સિઝનમાં 7મી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને આજે હરિપુરા કોઝવે જે પાણીમાં ગરકાવ થતા માંડવી તાલુકાના સામે પાર આવેલા 15 થી 17 ગામો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થવા પામ્યા છે. અને 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આના કારણસર જો કોઈ સામે પારના 15 ગામના લોકોએ જો બારડોલી આવવું હોય તો 20 થી 25 કિલોમીટરનો ચક્રાવો ફરીને આવવાની નોબત પડી છે. પરંતુ હાલ આ ચાલુ સિઝનની અંદર આ નવા પુલનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. એ આવનાર સિઝનની અંદર આ પુલ તૈયાર થતા આવનાર સમયની અંદર સામે પાર રહેતા લોકોને આ સમસ્યાનું નિરાકરણ પણ થઈ જશે. અને ખાસ કરીને આજે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સતત પાણીનો આવરો વધી રહેતા ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલી 1,25,000 ક્યુસેક પાણી સીધું તાપી નદીમાં ઠલવા